સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 48ના પાઠમાં શું શીખ્યા એ આપણે ફરી જોઈ લઈએ. ઠાકોરજીની સેવા સ્મરણ કરે એ સાધારણ વૈષ્ણવ, પરંતુ જેના સંગથી બીજાને ઈશ્વર સેવા સ્મરણ કરવાની ઈચ્છા થાય એ મહાન વૈષ્ણવ. વૈષ્ણવ તે છે કે જેને કોઈ વ્યસન નથી. વ્યસન તો એક જ હોવું જોઈએ, કયું? કૃષ્ણ ભક્તિનું. ભક્તિ વ્યસનરૂપ થાય તો તે મુક્તિ અપાવે છે. ભોજનમાં વિષમતા કરે તેને સંગ્રહણીનો રોગ થાય છે. બીજું આપણે શીખ્યા કે જગત મારા માટે શું બોલે છે તે જાણવાની ઈચ્છા રાખશો નહીં, પણ જગદીશ્વર મારા માટે શું કહેશે તેનો ખ્યાલ કરજો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. સત્યનારાયણની કથામાં બેસવાનું હોય તો ભાઈ ₹200નું પીતાંબર પહેરીને બેસે, અને જ્યારે ઠાકોરજીને વસ્ત્ર પરિધાન કરવાનો પ્રસંગ આવે ત્યારે કહેશે કે પેલું નાડું લાવેલા તે ક્યાં ગયું? ભગવાન કહે છે, બેટા હમ સબ સમજતે હૈ, હું પણ તને એક દિવસ લંગોટી પહેરાવીશ. મેં પણ તારા માટે લંગોટી પહેરવાના કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે. આવું ના કરો. ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરો. 252 વૈષ્ણવોની વાર્તામાં જમનાદાસ ભક્તનું એક દ્રષ્ટાંત આવે છે. હવે આપણે એ દ્રષ્ટાંત જોઈશું. જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજીને માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા. જમનાદાસ નામના એક ભક્ત હતા. એક વખત બજારમાં ઠાકોરજી માટે ફૂલ લેવા નીકળ્યા. ફૂલવાળાની દુકાને એક સારું કમળ જોયું. જમનાદાસે વિચાર્યું, આ તો હું મારા ઠાકોરજીના માટે આ સુંદર કમળ લઈ જઈશ. તે જ વખતે દુકાનને એક યવન રાજા આવી પહોંચ્યો. યવન રાજાને પોતાની રખાત વેશ્યા માટે આ ફૂલ જોઈતું હતું. જમનાદાસ ભક્ત માળીને કમળના ફૂલની કિંમત પૂછે છે. માળીએ કીધું ₹5. તે જ વખતે યવન રાજા વચમાં કૂદી પડે છે કે એ ફૂલના હું ₹10 આપીશ, તું એ ફૂલ મને આપ. જમનાદાસ ભક્ત માળીને જણાવે છે કે હું તે ફૂલના ₹25 આપવા તૈયાર છું, પણ ફૂલ મને આપ. જમનાદાસે શું કીધું કે હું ₹25 આપીશ, પણ ફૂલ મને જ આપ. એ પછી બંને વચ્ચે ફૂલ લેવા માટે હરીફાઈ થઈ. યવન રાજા તે ફૂલની કિંમત ₹10,000 બોલ્યા. થોડા થોડા પૈસા બંને વધારતા ગયા. એમાં પેલો યવન રાજા હતો ને એ ફૂલની કિંમત કેટલું બોલ્યો? ₹10,000. જમનાદાસ ભક્ત કહે છે કે હું મારા 1 લાખ, એક કમળના ફૂલના મારા 1 લાખ. એવું કોણે કીધું? જમનાદાસ ભક્તે કીધું. હું તે ફૂલના ₹1,00,000 આપવા તૈયાર છું. યવન રાજાને વેશ્યા તરફ સાચો પ્રેમ ન હતો, તેને મોહ હતો. જે યવન રાજા હતો એને તો એ ફૂલ વેશ્યા માટે જોતું હતું, તો એને પ્રેમ નહોતો, એને તો મોહ હતો. યવન રાજા વિચારે છે કે ₹1,00,000 તો બીજી સ્ત્રી મળી જશે. ત્યારે જમનાદાસજી ભક્તને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા, તેનો સાચો શુદ્ધ પ્રેમ હતો. જમનાદાસજી પોતાની સર્વ મિલકત વેચીને ₹1,00,000 કિંમત આપીને ફૂલ ખરીદીને લાવે છે. જમનાદાસ પાસે પણ ₹1,00,000 નહોતા, તો એમણે પોતાની સર્વ મિલકત વેચી નાખી અને ₹1,00,000 કિંમત આપીને એ ફૂલ ખરીદ્યું. કોના માટે? પ્રભુ માટે. અને શ્રીનાથજીની સેવામાં અર્પણ કરે છે.
શ્રીનાથજીના માથા ઉપરથી મુગુટ આજે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે કે જમનાદાસ ભક્તના કમળનું વજન મારાથી સહન થતું નથી. સનત કુમારોને ક્રોધ આવ્યો એટલે તેમનું પતન થયું. આપણે અગાઉ કથા જોઈ ને સનત કુમારોની, કે સનત કુમારોને ક્રોધ આવ્યો હતો એટલે એમનું પતન થયું. પ્રભુના દ્વારે ગયેલા પાછા આવ્યા છે. મન બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહીં, તે વારંવાર દગો આપે છે. શું કીધું? મન બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહીં, તે વારંવાર દગો આપે છે. પોતાને નિર્દોષ માનવો એના જેવો કોઈ દોષ નથી. કામ, ક્રોધ અંદરના વિકાર છે. આ વિકારો અંદર છે, બહારથી આવતા નથી. કયા વિકારો? કામ, ક્રોધ, એ બધા અંદર છે, એ બહારથી આવતા નથી. સનત કુમારોમાં ક્રોધ બહારથી આવ્યો નથી. આ વિકારોને તક મળતા તે બહાર આવે છે. તેથી મન ઉપર સત્સંગનો, ભક્તિનો અંકુશ રાખો. મન ઉપર શેનો અંકુશ રાખવાનો? સત્સંગનો અને ભક્તિનો. સતત ઈશ્વર ચિંતન કરે છે તો તે અંદરના વિકારો શાંત થાય છે. સનત કુમારોએ ક્રોધમાં જય વિજયને શ્રાપ આપ્યો. સનત કુમારોને ક્રોધ આવ્યો કારણ કે જય વિજયે તેમને અંદર જવા નતા દીધા ને પ્રભુના દર્શન કરવા. તેમને ક્રોધ આવ્યો અને એમણે જય વિજયને શ્રાપ આપ્યો. રાક્ષસોમાં વિષમતા હોય છે, તમારામાં વિષમતા છે, માટે જાઓ અને તમે રાક્ષસ થજો. મંદિરમાં થોડું પાપ કરે એ મહાપાપ છે. મંદિરમાં અગર થોડું પાપ થઈ જાય તો એ મહાપાપ થઈ જાય. સનત કુમારોએ વૈકુંઠમાં ક્રોધ કર્યો છે. સુખદેવજી સાવધાન કરે છે, રાજન, એવું પાપ ન થાય. સનકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો. દૈત્ય કુળમાં તમારે 3 જન્મ લેવા પડશે. સનકાદિક ઋષિઓ તો શ્રાપ આપી દીધો જય વિજયને કે તમે દૈત્ય કુળમાં એટલે રાક્ષસોના કુળમાં તમારે 3 વખત જન્મ લેવા પડશે. ભગવાને વિચાર્યું, મારા દ્વારે પાપ કર્યું એટલે ઘરમાં આવવા હવે લાયક નથી. સનત કુમારો ઘરમાં આવે એ લાયક નથી કારણ કે એમણે મારા દ્વારે પાપ કર્યું છે, એમણે ક્રોધ કર્યો ને એટલા માટે. આ લોકોએ હજુ ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી, તેથી મારા ધામમાં આવવા માટે લાયક નથી. તેથી હું જ બહાર જઈને તેમને દર્શન આપું. સનકાદિકને અંદર પ્રવેશ મળ્યો નથી. અંદર ગયા હોત તો પછી બહાર આવવા પણ રહ્યું જ ના હોત, કારણ ભગવાનનું પરમ ધામ છે. ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે બહાર ઝઘડો થતો હોય એવું લાગે છે. લક્ષ્મી નારાયણ બહાર આવે છે. ઠાકોરજી સનત કુમારોની સામે જોતા નથી. આજે ધરતી ઉપર નજર રાખી છે. આજે ઠાકોરજી સનત કુમારોની સામે કેમ નથી જોતા? કારણ કે એમણે પ્રભુના દ્વારમાં ગુસ્સો કર્યો, ક્રોધ કર્યો, એટલા માટે પ્રભુ સનત કુમારોની સામે જોતા નથી અને નજર ધરતી ઉપર રાખી છે. જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ત્યાં સુધી ઠાકોરજી દર્શન આપતા નથી. અગર આપણે પાપ થઈ જાય અને હૃદયથી આપણને અગર પસ્તાવો થાય તો ઠાકોરજી આપણને દર્શન આપે, પણ હૃદયથી પસ્તાવો ના થાય તો ઠાકોરજી આપણને દર્શન આપતા નથી. અગર ખુદા નજર દે તો સબ સુરત ખુદા કી હૈ. વૈષ્ણવ કહેવડાવે છે છતાં પાપ છોડ્યું નથી. સ્વદોષ દર્શન એ ઈશ્વર દર્શનનું ફળ છે. આપણે સ્વદોષ દર્શન કરીએ એટલે પોતાનામાં દોષ જોઈએ, એ ઈશ્વર દર્શનનું ફળ છે. સનત કુમારો વંદન કરે છે પણ ઠાકોરજી સામું જોતા નથી. સનકાદિક ઋષિઓ ભગવાન પાસે ક્ષમા માંગે છે. પ્રભુએ કહ્યું, તમારી ભૂલ થઈ નથી, તમારું અપમાન એ મારું અપમાન છે. બ્રાહ્મણો ભગવાનને વહાલા છે. બ્રાહ્મણો ભગવાનને વહાલા છે કારણ બ્રાહ્મણો ભગવાનને ઓળખાવે છે. તમે મારી ભક્તિ અને જ્ઞાનનો પ્રચાર કર્યો છે. મને મારા ભક્તો કરતા બ્રહ્મા લક્ષ્મીજી પણ પ્રિય નથી. પ્રભુ શું કહે છે? બ્રહ્મા અને લક્ષ્મીજી પણ મને એટલા પ્રિય નથી, એટલા પ્રિય મને મારા ભક્તો છે. ભગવાન બોલવામાં બહુ ચતુર છે. લક્ષ્મીજીને ખોટું લાગશે એટલે બોલ્યા છે, અનન્ય ભક્તિ ન હોય તો મને પ્રિય નથી. લક્ષ્મીજીની અનન્ય ભક્તિ છે. નિષ્કામ ભાવથી પ્રેમ કરે છે એટલે વિશેષ પ્રિય છે. નિષ્કામ ભક્તિ મને અતિશય પ્રિય છે. પ્રભુ શું કહે છે?
નિષ્કામ ભક્તિ એટલે શું? કોઈ પણ કામના વગરની ભક્તિ. કામના એટલે ઈચ્છા. કોઈ પણ ઈચ્છા વગરની ભક્તિ ભગવાનને બહુ પ્રિય છે. હવે આપણને કંઈ જોતું હોય, મને આ જોઈએ છે, મને ધન જોઈએ છે, મને સુખ જોઈએ છે, મને પ્રેમ જોઈએ છે, આ બધું આપણા ઈચ્છા માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ તો આપણે ભગવાનને પ્રિય નથી. આપણે ભગવાન માટે, પ્રભુ જ આપણને મળે એના માટે પ્રભુની ભક્તિ કરવી જોઈએ. લક્ષ્મીજીમાં પણ નિષ્કામ ભક્તિ ન હોય તો લક્ષ્મીજી પણ મને પ્રિય લાગતી નથી. ચંચળ લક્ષ્મી ઠાકોરજીના ચરણમાં સ્થિર થાય છે. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. જીવાત્મા પરમાત્માનું લગ્ન તુલસી વિવાહનું તાત્પર્ય છે. તુલસીજી છે એ રાધાજીનું સ્વરૂપ છે અને જીવાત્મા પરમાત્માનું લગ્ન એટલે આપણે જીવ છે અને આપણું ને પરમાત્માનું લગ્ન એ તુલસી વિવાહનું તાત્પર્ય છે. સનકાદી વિચારે છે, અમારા વખાણ ખૂબ કરે છે પણ ધામમાં બોલાવતા નથી કે લઈ જતા નથી. હજુ અમારે તપશ્ચર્યા કરવાની જરૂર છે. હજુ ક્રોધ અમારામાંથી ગયો નથી. સનકાદિક બ્રહ્મલોકમાં પધારે છે. સનકાદિકને ખબર પડી ગઈ કે અમારામાં હજી ક્રોધ ગયો નથી એટલે હજી અમારે તપશ્ચર્યા કરવાની જરૂર છે એમ વિચારીને પાછા બ્રહ્મલોકમાં પધાર્યા. જય વિજયને સાંત્વના આપી નારાયણ ભગવાને કહ્યું, તમારા 3 અવતાર થશે. હવે જય વિજય તો બહુ ડરી ગયા હતા, કારણ કે એમને કહ્યું કે તમારા 3 જન્મ થશે, એ પણ રાક્ષસ કુળમાં. એટલે ડરી ગયા હતા. એટલે પ્રભુએ એમને સાંત્વના આપી અને કહ્યું, સનકાદિકના શાપથી જય અને વિજય અનુક્રમે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા. એ જે જય વિજય હતા એ પહેલા જન્મમાં શું થયા? હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા. સુખદેવજી વર્ણન કરે છે, દિતિના ગર્ભમાં જય વિજય આવ્યા છે. હવે સુખદેવજી શું કહે છે કે દિતિના ગર્ભમાં, આપણે દિતિની કથા આગળ સાંભળી ને, તો દિતિ એ 100 વર્ષ ગર્ભ ધારણ કરી રાખ્યો કે આ તો બધાને હેરાન કરશે, આ રાક્ષસો છે. એટલે તો એમના ગર્ભમાં કોણ હતું? આ જે જય વિજયને શ્રાપ મળ્યો તો એ જ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બનીને દિતિના ગર્ભમાં આવ્યા છે. દિતિને 2 બાળકોનો જન્મ થયો. તેમના નામ રાખ્યા છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. કુસમયે કરેલા કામોપભોગથી દિતિ કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો. કુસમયે ભોગ કર્યો ને એમણે, એટલે રાક્ષસોનો જન્મ થયો. માટે કામાધીન ના બનો. એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, જન્મતિથિ, વ્યાતિપાત વગેરે દિવસોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ફરી આપણે એકવાર જોઈ લઈએ, બ્રહ્મચર્યનું પાલન ક્યારે ક્યારે કરવું જોઈએ? એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, જન્મતિથિ હોય આપણી ત્યારે, વ્યાતિપાત હોય ત્યારે એ બધા દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કશ્યપ ઉપર 3 દોષો નાખ્યા છે. કયા? કર્મ ત્યાગ, મૌન ત્યાગ અને સ્થાન ત્યાગ. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ રોજ 4 હાથ વધતા. જો આમ ખરેખર વધે તો માતા પિતાની શું સ્થિતિ થાય? અને શું થાય કે આજે કપડાં લાયા ને કાલે તો ટૂંકા, કારણ કે 4 હાથ વધી ગયા. પણ આ ભાગવતની સમાધિ ભાષા છે. આ સાચું નથી, આ સમાધિ ભાષા છે. ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે અને લૌકિક ભાષા ગૌણ છે. આ લોભનું સ્વરૂપ બતાવ્યું છે. 4 હાથ વધ્યા એટલે શું? આ લોભનું સ્વરૂપ બતાવ્યું છે. 4 હાથ રોજ વધતા એટલે લોભ રોજને રોજ વધતો જતો. લોભથી લોભ વધે છે. લોભનો અંત પ્રભુ કૃપા વગર થતો નથી. શરીર જીર્ણ થવાથી વૃદ્ધાવસ્થામાં કામ મરે છે, પણ લોભનો નાશ થતો નથી. લોભથી લોભ વધે એટલે પાપ વધે. પાપ વધે એટલે ધરતી રસાતાળમાં જાય. ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતાળમાં ડૂબે. હવે હિરણ્યાક્ષ એ સંગ્રહ વૃત્તિ લોભ છે. જે હિરણ્યાક્ષ છે એ બધું સંગ્રહ જ કરે છે, એ લોભ છે. અને હિરણ્યકશ્યપુ છે એ ભોગ વૃત્તિ છે, એટલે બધું ભોગ જ ભોગવ્યા કરે છે. હિરણ્યાક્ષે ખૂબ ભેગું કર્યું. હિરણ્યાક્ષ તો એણે ખૂબ ભેગું કર્યું અને હિરણ્યકશ્યપુએ ખૂબ ભોગવ્યું.
લોભ વધે એટલે ભોગ વધે, ભોગ વધે એટલે પાપ વધે. લોભ આપણને બહુ વધે એટલે આપણો ભોગ વધે, ને ભોગ વધે એટલે પાપ વધે. જ્યારથી લોકો માનવા લાગ્યા કે પૈસાથી જ સુખ મળે છે, ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે. કેવળ પૈસાથી સુખ મળે છે તેવું નથી. હિરણ્યાક્ષને મારવા માટે પ્રભુએ વરાહ અવતાર લીધો, અને હિરણ્યકશ્યપુને મારવા માટે પ્રભુએ નૃસિંહ અવતાર લીધો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ લોભનો અવતાર છે. કામને મારવા એક જ અવતાર લીધો છે. કામને મારવા એક જ અવતાર લીધો છે. રાવણ અને કુંભકર્ણને મારવા રામચંદ્રજીનો અવતાર. ક્રોધને મારવા માટે એક જ અવતાર, શિશુપાળનો. ક્રોધને મારવા માટે પણ એક જ અવતાર. એટલે કોણ? ક્રોધ એટલે કોણ? શિશુપાળ. શિશુપાળને મારવા માટે કૃષ્ણ અવતાર. પરંતુ આ તો લોભ હતો, તો લોભને મારવા માટે બે અવતાર લેવા પડ્યા, વરાહ અવતાર અને નૃસિંહ અવતાર. કામ ક્રોધને મારવા એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા માટે બે અવતાર લેવા પડ્યા. એ બતાવે છે કે લોભને જીતવો બહુ મુશ્કેલ છે. લોભને જીતવો બહુ મુશ્કેલ છે. વૃદ્ધાવસ્થામાં ડહાપણ ઘણાને આવે, પણ જુવાનીમાં જો ડાયો રહ્યો હોય, જે ડાયો થયો તે સાચો ડાયો થયો. વૃદ્ધાવસ્થામાં તો ડાપણ આવી જાય, પણ જુવાનીમાં ડાયા રહે એ જ સાચો ડાયો કહેવાય. શક્તિ ક્ષીણ થાય ત્યારે કામ જાય, તેમાં શું જ ગઢ જીત્યો? કોઈ ગણકારે નહીં, ત્યારે ડોસાને ક્રોધ જાય, તેમાં શું નવાઈ? પણ આ લોભ છેવટ સુધી વૃદ્ધાવસ્થામાં પણ છૂટતો નથી. લોભને મારવો કઠણ છે. લોભ વગેરેના ફેલાવાથી પૃથ્વી દુઃખરૂપી સાગરમાં ડૂબી હતી. સત્કર્મમાં વિઘ્ન કરનાર લોભ છે, માટે લોભને સંતોષથી મારવાનો. લોભને શેનાથી મારવાનો? સંતોષથી. આપણને જે મળ્યું હોય એમાં સંતોષ રાખીએ તો લોભ મરે. લોભ સંતોષથી મરે, માટે સંતોષ કેળવો. વરાહ ભગવાન એ સંતોષનો અવતાર છે. વરાહ અવતાર એ યજ્ઞ અવતાર છે. વર વત્તા અહ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે તમારા હાથે સત્કર્મ થાય તે. શ્રેષ્ઠ કર્મ કરો એટલે શ્રેષ્ઠ દિવસ બનશે. જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ સત્કર્મ છે. સત્કર્મને યજ્ઞ કહે છે. સત્કર્મને યજ્ઞ કહે છે. સત્કર્મમાં વિઘ્ન કરનારો કોણ? હિરણ્યાક્ષ છે. મનુષ્યના હાથે સત્કર્મ થતું નથી, કારણ એમને લાગે છે કે મને પરમેશ્વરે બહુ ઓછું આપ્યું છે. હિરણ્યાક્ષ એ લોભનું સ્વરૂપ છે. વરાહ ભગવાને પૃથ્વી જે સમુદ્રમાં ડૂબી હતી તેને સમુદ્રમાંથી બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી. હવે વરાહ ભગવાને પૃથ્વી જે ડૂબી ગઈ હતી રસાતાળમાં, એને બહાર કાઢી તો પ્રભુને એમ થાય ને કે આના ઉપર તો મારો જ હક છે, તો પ્રભુએ શું એને રાખી લીધી? ના. પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી. પૃથ્વી મનુને એટલે કે મનુષ્યને સોંપી દીધી. પોતાની પાસે આવ્યું તે બીજાને આપી દીધું. આ શું છે? આ જ સંતોષ છે. પોતાની પાસે આવ્યું એ બીજાને આપી દીધું, આ જ સંતોષ છે. વરાહ ભગવાન યજ્ઞના દ્રષ્ટાંતરૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે. લોભ વગેરેનો નાશ કરી ચિત્ત શુદ્ધિ કરવાની છે. ચિત્ત શુદ્ધિ થયા પછી કપિલ મુનિ એટલે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. શું થાય? ચિત્ત શુદ્ધ થાય પછી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય. યજ્ઞપૂર્વક જીવન જીવો એટલે જ્ઞાન મળશે. યજ્ઞ અવતાર પછી મન શુદ્ધિ નહીં, અને મન શુદ્ધિ ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન મળતું નથી. યજ્ઞ અવતાર થતો નથી. કપિલ દેવ આવતા નથી. અજ્ઞાનને દૂર કરવાનું વરાહ અવતાર બતાડે છે. અજ્ઞાનને દૂર કરવા માટે યજ્ઞ કરવો. અને યજ્ઞ કયો કરવો? સત્ય બોલવું એ પણ યજ્ઞ છે. આ ખાસ યાદ રાખીશું. યજ્ઞ કરવો એટલે આપણે કંઈ યજ્ઞ કરી શકતા નથી, તો આપણે શું? હંમેશા સાચું બોલીએ, એ પણ એક યજ્ઞ જ છે. યજ્ઞ થશે તો પછી કપિલ ભગવાનની બ્રહ્મ વિદ્યા બુદ્ધિમાં સ્થિર થશે. કર્મ એ ચિત્ત શુદ્ધિ માટે છે. ભક્તિ મનની એકાગ્રતા માટે છે.
જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેયની જરૂર છે. કર્મથી ચિત્ત શુદ્ધિ થયા પછી બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે. કર્મથી આપણી ચિત્ત શુદ્ધિ થઈ જાય, મનની શુદ્ધિ થાય, એ પછી બ્રહ્મની જિજ્ઞાસા જાગે છે. શ્રી શંકરાચાર્ય કહ્યું છે કે લોકો ચામડીની મીમાંસા બહુ કરે છે, પરંતુ આત્માની મીમાંસા કોઈ કરતું નથી. હિરણ્યાક્ષને ઈચ્છા થઈ સ્વર્ગમાંથી સંપત્તિ લઈને આવું. હવે હિરણ્યાક્ષ એ તો લોભનો અવતાર છે, એટલે એને શું થયું કે હું સ્વર્ગમાંથી સંપત્તિ લઈને આવું. દહાડે દહાડે જેનો લોભ વધે છે, હિરણ્યાક્ષે એનો દિવસે દિવસે લોભ વધતો જ જાય છે. હવે આગળનું આપણે આવતા વખતે જોઈશું. આજે આપણે શું જોયું એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે મન બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહીં, તે વારંવાર દગો આપે છે. પોતાને નિર્દોષ માનવો એના જેવો કોઈ દોષ નથી. મન ઉપર સત્સંગનો ભક્તિનો અંકુશ રાખો. કોના ઉપર? મન ઉપર. મન ઉપર સત્સંગનો અને ભક્તિનો અંકુશ રાખો. એટલે આપણું મન ઘડી ઘડી બીજી વસ્તુઓમાં જતું રહે છે. એટલે જ તો આપણે આટલું વાંચી ગયા, તો આવતા વખતે પાછા પાઠમાં આપણે શીખીશું કે આપણે ગયા વખતે શું શીખ્યા હતા. પછી પાઠ પતશે આપણો, એટલે આપણે પાછું યાદ કરીશું કે આપણે શું શીખ્યા. કેમ આપણે કેમ આટલી બધી વાર એકનું એક બોલીએ છીએ? કારણ કે એ આપણા મનમાં જાય. એટલા માટે મન ઉપર સત્સંગનો અને ભક્તિનો અંકુશ રાખો. સતત ઈશ્વર ચિંતન કરે છે તો અંદરના વિકારો શાંત થાય છે. જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ત્યાં સુધી ઠાકોરજી દર્શન આપતા નથી. નિષ્કામ ભક્તિ પ્રભુને ખૂબ જ પ્રિય છે. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. જીવાત્મા પરમાત્માનું લગ્ન એ તુલસી વિવાહનું તાત્પર્ય છે. બ્રહ્મચર્ય કયા દિવસે પાળવું જોઈએ? એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, જન્મતિથિ અને વ્યતિપાત. લોભ વધે એટલે ભોગ વધે, અને ભોગ વધે એટલે પાપ વધે. લોભને સંતોષથી મારવાનો. ભગવાન એ સંતોષનો અવતાર છે. હવે આપણે યજ્ઞ કરવો જોઈએ, તો યજ્ઞ આપણે ના કરી શકીએ તો આપણે શું કરવાનું? આપણે હંમેશા સાચું બોલવાનું, આપણે હંમેશા સત્ય બોલવાનું. ત્યારે તો એ પણ એક યજ્ઞ જ છે. હા, અને સત્ય ક્યારે આપણે અસત્ય બોલી શકીએ એ પણ ભાગવતમાં આગળ આવશે. કોઈનો વિવાહ પ્રસંગ હોય, આપણા આગળ સત્ય બોલવાથી એ તૂટી જતો હોય, કે કોઈને બહુ નુકસાન થઈ જતું હોય, ધનનું નહીં તો એવા સમયે આપણે સત્ય ના બોલીએ તો ચાલે, પણ બાકી આપણે સત્ય બોલવું એ પણ એક યજ્ઞ છે. આજે આપણે જે શીખ્યા એ આપણે યાદ રાખીશું, અને આપણે આ સત્ય બોલવાનો યજ્ઞ આપણે પણ કરીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.